પપ્પા મારા બૂટ ફાટી ગયા, મને નવા લઈ આપો. જા દુકાનથી 5 રૂપિયાનું ફેવિક્વિક લઈ આવી અને મારી દે, થઈ જશે. अबे साले મમ્મી તને હવે જ ગળવા મળ્યો તો, હવે નીચેલા લીંબુ જેવો છે. બેટા તને તો કઈ પણ 5 રૂપિયા આપે છે ફેવિક્વિક લેવા માટે. अच्छा મેં તારી માસીના લગ્નમાં નવી સાડી માંગી, તો આ ડોહલો મને કંઠાનો કોથળો પહેરાવીને લગ્નમાં લઈ ગયો. बड़ा हरामी हो बेटा. તો આ તો મમ્મી તને લગનમાં ઠંડી ની લઈ ગઈ કે? તંબુરો આખા લગ્નમાં ગચરી ગચરીને મરી ગઈ. ઓ ટંબુડી ચૂપ. गजब बेइज्जती है. તને ખબર છે એ કંઠાનો કોઠો 15 રૂપિયાનો હતો. अच्छा પછી મેં કગલી કગલીને 14.5 રૂપિયા કરાયા. ઠીક હે. પછી લાવ્યો તારા માટે. बड़ा हरामी हो बेटा. કિશનભાઈ સાંભળો ને. શાંતિજી, તમે તો મને ભાઈ કહીને મારા જીવનમાં અશાંતિ કરી દીધી. શું શું અરે કઈ નહીં શાંતિજી, તમે બોલો ને અમારા ઘરે શું કામ આવ્યા? અરે મેં તો લીલા મરચા લેવા આવી છું. શાંતિ કાકી, તમે જ લીલા મરચા જેવા લાગો છો, એકદમ તીખા. अबे साले ઓ બા કિશનજી, તમારો છોકરો તો જોવો કેવો બોલે છે. બેટા શાંતિજી તારી માં જેવા છે, એમને આવું બોલાય? હા હા, તમે તેમને મારી મમ્મી જ બનાવવા માંગો છે ને? ચૂપ હરામખોર. ये तो धोती खोल रहा है. ના ના, મને ખબર છે તમે આ શાંતિ જોડે બહાર જઈને અશાંતિ કરો જ છો. बात तो सही. खत्म. पार्ट 2 देखने के लिए हमारे चैनल टीम द बॉयज 18 को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।